અને એ લોહિયાળા હાથમાં પ્રસાદ મૂક્યો, એની ઘડીએ તો હાથ સ્વચ્છ બન્યો, સ્વચ્છ હાથ બન્યો, લોહિયાળો હાથ સ્વચ્છ બન્યો. જેસલજીને એક નવાઈ લાગી કે હું કયા દેશમાં છું, કયા વેશમાં છું, કઈ સ્થિતિમાં છું અને શું જોઈ રહ્યો છું. આ લોહિયાળો હાથ પ્રસાદ લેતાની સાથે એટલે બહાર જોનારો પુરુષ પોતાની ભીતરમાં જોવા માંડ્યો કે હાથ લોહિયાળો થઈ ગયો, આટલું બધું સહન કર્યું. તો કે હા, કારણ તો કે મેણું સહન થાય એવું નહોતું એટલે હાથને લોહિયાળો કર્યો છે. તોડા દઈએ પૂછ્યું કે એવું કઠોર મેણું કોનું? તો કે ભાવ ભીનું, ભાભીનું. ભાવ ભીનું, ભાભીનું. પણ શું મેણું હતું? કે તોડી ઘોડી ને તલવાર લઈ આવો તો તમારી શૂરવીરતાના મૂલ કરીએ, આ ગરીબને શું રંજાડો છો? તોડા દે કહ્યું, અરે તોડી ઘોડી તલવારમાં આટલી બધી તકલીફ બેઠી? અરે એ તો તમે કીધું તમને તો તોડી ઘોડી ને તલવાર અમે તમને આપી દે. જેસલજી કે હું સાધુ બ્રાહ્મણ નથી. જો જો હે, હું કઈ સાધુ બ્રાહ્મણ નથી હે, નહીં. હું તો કાયદેસરનો ચોર છું અને ચોરીને લઈ જવા આવ્યો છું. તમે ભલે જાગતા ઊભા આવો પણ હું ચોરીને લઈ જવા વાળો કાયદેસર ચોર છું. ચોરની ગણતરી કેમાં કરીશ? કોક દીક તો ગુરુમુખી વિચાર કરો. ચોરની ગણતરી કેમાં કરી છે જરા જુઓ. પહેલે પોરે સબ કોઈ જાગે, બીજે પોરે ભોગી, ત્રીજે પોરે તસ્કર જાગે, ચોથે પોરે જોગી. ત્રીજો નંબર આપ્યો. અને પહેલે પોરે સબ કોઈ જાગે, બીજે પોરે ભોગી, ત્રીજે તસ્કર જાગે. ચોરની કળા તો જુઓ. જે ભગવાનને માને એને કહેતો જાય છે કે હું અંદર જાઉં છું અને બધું કામ કરીને બહાર નીકળું ત્યાં સુધી કોઈ હલવો ચલવો ન જોઈએ, પછી હું તારી બધી માનતા આપી દઈશ. નંબર 1. પછી ચોર નીકળે છે અને ધીમેથી પ્રવેશ કરે છે ચોરી કરવા, ત્યારે તમે એની એકાગ્રતા તો જોજો. તમે માળા કરતા કરતા ગોથે ચડી જાઓ ને બોલો એક જ રૂપ મારે છે. તમારી માળા ગોથે ચડાવી દે. ઠાકરનું નામ લઈને માળા કરો, નીકળે કાંઈક બીજો ફંદો, માળા વરી જ્યાંથી પાછું છેડેથી પકડવી પડે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીતા તો ટ્રાફિકમાં આવી ગયો, વળી પાછો સહી ગુરુ ચરણ સરો છે રાજે. આવા લોચા મારવા પડે. પણ ચોર જ્યાં ચોરી કરવા પ્રવેશ્યો, પણ કેવો પ્રવેશ્યો? ધીરે ધીરે. પગને બોલવા દે નહીં, કપડાને બોલવા દે નહીં, શ્વાસ નહીં બોલવા ન દે, એના શ્વાસ નહીં બોલવા ન દે. ધીરે ધીરે ધીરે. અને જ્યાં નિશાન છે ને ત્યાં જઈને હળવેકથી ભાગવામાં ઉતાવળ નહીં હો, પ્રવેશવામાં ઉતાવળ નહીં, ભાગવામાં ઉતાવળ નહીં, કંઠી બાંધવામાં ઉતાવળ નહીં, પછી કંઠી ઉતાવળ. ધીરે ધીરે આસ્તે. કપડાને બોલવા નથી દેતો, પોતાના પગ જમીનને અડે છે એ નહીં બોલો. અરે ચકોર માણસ છે, પગ કોકના આવે છે ઓળખી જાય. સતી શ્રીબાઈ માં પ્રહલાદ આવતા હતા કે નિભાડા પાસે કોક માણસ છે, આવતા હતા પ્રહલાદ નિભાડા તરફ. સતી શ્રીબાઈ જમીનમાં ભોયરામાં ઓળખી ગયા કે કોઈ પુરુષ આવે છે અને અમારી એમ જોવા આવે, કોક આવે છે. શ્રીબાઈને ખબર પડી ગઈ, પ્રહલાદને ખબર પડી ગઈ જમીનની અંદર કોક વાતો કરે છે. જમીનના ભોયરામાં શ્રીબાઈ મંજારી હારે વાતો કરતા હતા. પ્રહલાદને બહાર ખબર પડી અને પ્રહલાદના પગલા આવે છે. શ્રીબાઈને અંદર ખબર પડી. આમ ત્રીજે પોરે તસ્કર જાગે. ભજન કરવાની કળા છે, આમાં નિશાન ખોટું છે. સદગુરુ મળે તો સતના નિશાન ઉપર આવી ગતિમાં લઈ જાય. આ ચોરની ગતિમાં સદગુરુ મળે તો સતનું નિશાન આપે. આ તો મનમુખી છે,
ચોરી કરવામાં કુશળ છે, પણ એકાગ્રતા એના બાપની છે. જેસલજી કે ચોરી કરીને લઈ જાઉં, કાયદેસર ચોર છું. જે અસલ જગનો ચોર બનીને આવ્યો છે, અસલ જગનો ચોર બની આવ્યો છું, ચોરી કરવા આવ્યો છે. ધન્ય ધન્ય તોડા દેની પરા બોલી ધન્ય છે. આપ જેવું કહો છો એવા જ જો હો તો એક વાત હજી સંભળાવું. જેસલજીએ ભાષા નહીં શાન કરી કહો કે જો મારા શરીર સામું ન જુઓ અને મારા બોલને પકડો તો તોડી ઘોડી તલવાર એ તો ઠીક છે, પણ તોડા દેની પાંભડીને હું તોડા દઈ તમારી હારે આવવા તૈયાર છે. કારણ કે રામાનંદ બાપાએ સાસતિયાજીને કીધું હતું કે આનો અધિકારી આવે ત્યારે આને સોંપી દેજે. ગુરુએ શાન કરી હતી કે આનો અધિકારી આવે ત્યારે સોંપી દેજે. સાસતિયાજીએ તોડા દેને સોંપ્યા છે. ઈ તોડા દે જેસલજીને નાવમાં બેસાડે છે. નાવ નાવ नाव मेरी कृपा तेरी, नाव मेरी कृपा तेरी रे, सागर पार तो लगा कोई ज्ञानी ज्ञान तो बतावे, कोई ज्ञानी ज्ञानी ज्ञान बतावे, संशय सघड़ा मिटावे, ज्ञान बतावे, कोई ज्ञानी ज्ञान बतावे, संशय सघड़ा मिटावे, भेद भरम का करे निवेड़ा, भेद भरम का भेद ડાબી બાજુ સુવો તો જમણું ના ખાલવા માંડે, જમણી બાજુ સુવો તો ડાબું ના ખાલે, બે ભેરા ના ખાલે તો ઘોટાઈ જાય. અરે ક્યાં ગયા? તો કે અમારા ઘેર. કયું ઘર છે તમારું? ભેદ ભરમ કા કરે નિવેડા, संशय रहित समझावे, अटकी मेरी पार वो लगावे, शंका रहित कोई समझावे, डूबते नर को देवे रे दिलासा,
देवे रे दिलासा ऐसा सजन कोई मिल जावे। बायरे पकड़ नीजो गोद मां बिठावे। अरे डूबते नरक डूबते नरक देवे रे दिलासा ऐसा सजन कोई मिल जावे। बायरे पकड़ नीजो गोद मां बिठावे। गोद मां बिठावे गोद मां बिठावे। जन्म मरण से छुड़ावे। अटकी मेरी पार वो लगावे। नाव मेरी कृपा कृपा तेरी। गुरुजी कृपा तेरी तेरी रे सागर पार तो लगा दे। અમારી નાવ છે એવું મને વેમ છે મને વેમ છે। આ મારી નાવ છે અમારું શરીર છે મને વેમ છે। આ ઇન્દ્રિયો મને લાડ કરાવે છે મને વેમ। ગુરુદેવ આ વાસનાના દોરમાંથી મને બહાર કાઢો। कृपा तेरी 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 कृपा तेरी रे त्रिगुण रूप संसार सूड़ी त्रिगुण रूप सूड़ी उनका मूड कोई जलावे रे। दयालु हरि एना सब दुख भांगे। दयालु सब दुख भागे। ऋतु बिना बरफ जमावे रस बिन बरफ जमावे। अटकी मेरी पार वो लगावे। Now, 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 now.
પ્રયોગ છે તોડા દેલો. હાજી નાવમાં જેસલજી તોડાદેની સ્થિરતાને જોયા રાખે છે. પેલા એના રૂપને જોતા હતા, પણ રૂપની પાછળ કંઈક એ રૂપ આગળ લઈ જવા માંગે એવું એની સ્થિરતાનું દર્શન, રૂપ આકર્ષણ મટાડી દીધું જેસલજીનું, અને સ્થિરતા તરફ, એકાગ્રતા તરફ જેસલજીને આમંત્રિત કરે. વેલકમ. હું ખાલી રૂપાળી જ નથી, મારી અંદર જાગૃતિનો એક દીવો બળે છે. એ દીવાનું રૂપ તમે જોયું તો લો, આ રૂપ કાંઈ નથી એની પાસે. આવા બધા આપણા માતા પિતાના સંસ્કારથી આપણે રૂપાળા લાગીએ છીએ, પણ આ તો શરીરનું રૂપ છે. આ શરીરનું રૂપ આકર્ષણ કરે એવું હોય તો આ શરીરની અંદર એક ચૈતન્ય સત્તા છે. એ આત્માનું રૂપ કેવું છે, એનું રૂપ કેવું છે? કોકે ઠેકીને કીધું, આત્માને ઓળખાવી ના રે. એનું રૂપ તો જો, આ રૂપ તો કાંઈ નથી. આ તો પરિવર્તન વાળું છે. બાળક હતા ત્યારે આપણને બધાય પ્રેમ કરતા હતા. કેવું રૂપાળું તેજ હતું. ધીમે 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 ગતિ 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 પરગતિ થતી થતી ધીરે ધીરે પરગતિ બદલતી બદલતી માનો પ્રેમ છૂટ્યો, સ્ત્રીનો પ્રેમ લાગ્યો. જે રીતની કળા થતી ગઈ એ રીતનું રૂપ રૂપાંતર કરતું ગયું. થોડા દે કીધું કે અંદર અંદર એક એવો દીવો બળે છે. આ તો ચામડાનું રૂપ તમને નહીં ગોઠે. આવો જેસલજી. અને જેસલજીના ભીતરના ભાવ બદલ્યા છે કે આને તો જલ્દી 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 પટરાણી બનાવું, જલ્દી જલ્દી બધાને બોલતા બંધ કરું, લાગતું વળગતું બધું જલ્દી જલ્દી, એવા વિચારે. તોફાન મગજમાં, વિચારોનું આંદોલન ઉઠ્યું. વિચારોની ગતિ બદલી. સમુદ્રનું તોફાન બદલ્યું. એના પાણીના મોટા મોટા મોજા, અંદર માનસિક સમુદ્ર મનસાગરના મોજા, અહીંયા સમુદ્રના ખારા સમુદ્રના મોજા. અને ધીરે રહી જેસલજીને એમ લાગ્યું કે બુડ્યા બુડ્યા હાથમાં આવેલું બધું એ આમાં તો મારું નક્કી. આટલી હદમાં મૂંઝવણ ઊભી થઈ કે અત્યારે નથી અને કંઈ કૂદીને આમાં આપણે કંઈ કાંઠે પહોંચી શકીએ. બધા વિચારો પાંગડા થઈ ગયા, પાંગડા થઈ ગયા. બધા વિચારો આપણા થાય છે પણ મોડા મોડા. કંઈક મુંબઈ બતાવીને પાછા આવીએ તોય પાંગડા વિચાર ન કરીએ. આમાંથી બેઠો થાવ પછી જોઈ લે ને, આમાંથી બેઠો થાવ બેઠો થાવ પછી જોઈ લે. હા, વિચારો પાંગડા થવાને બદલે ઉશ્કેર અટકે. બેઠો થવા દે ને પછી એમ જેસલજીને તોડા દે સ્થિર હતા. એ સ્થિરતામાં એની એકાગ્રતા જોવા મળી. અરે તોડા, આ તોફાન હમણાં હતું નહોતું કરી નાખશે તમને? તો કે મને એ તોફાનનો ડર નથી. કેમ? તો કે મને મારા ગુરુએ અભય પદ ઓળખાવ્યું છે. અભય પદ, અભય પદ, આત્માનું શાસન. સમુદ્ર જળનો લોટો ભર્યો છે. કોઈ પૂછે શું લઈ જાઓ છો મહારાજ? કે સમુદ્રનું જલ છે. અહીંયા તો આવો, એ જલ દરિયામાં નાખી દો તો દરિયામાં ઠલવી નાખ્યું. હવે તો કે હવે તો સમુદ્ર છે. એમ ઠલવાયેલા પાણીને ખબર હોવી જોઈએ કે હું સમુદ્ર થઈ ગયો છું, વ્યાપક થઈ ગયો છું, પ્રાણની ગતિમાં એકરૂપ. હવે હું જળનો લોટો નથી. હવે લાગતી વળગતી મારી ઓળખાણ પૂરતો નથી. હવે તો વ્યાપક. હાજી, આ એક પ્રયોગ તોડા દે જેસલજી સાથે કરે. પ્રસન્નતાની પળોમાં તો મોડા મોડા આવે છે, કારણ કે પ્રભાવમાં નથી આવતા કોઈ વાતે. સ્વભાવ ઘડીકમાં સાથ છોડતો નથી. વારંવાર ડર બતાવ્યા કરે છે. એ ગાયું મૂક દે, એ બળદ વળી પાછા તોડા દે કે આને પાણી તો પીવા દો, કે તમારામાં શક્તિ હોય તો અહીં પાણી પ્રગટ કરો ને પાઓ. હવેડા સુધી નહીં જવા દઉં. તોડા દે કે ધરતી માતા જેસલજી પર દયા કરો, થોડુંક પાણી તો આપો. ધરતીમાંથી પાણી છૂટું, ગાયું પાણી પીવા માંડી. જેસલજીને કે કાંઈ નહીં, તો કે હાથ પગને મોઢું તો ધોઈ લ્યું, એટલું તો ફેરવો. હાથ પગ, તમારી ચાલ બદલો, તમારા હાથ બદલો અને મોઢું બદલો, આટલું કરી લે ને. કે બાકી બધું તો એ કરી દે છે. અંદરથી સેટિંગ, બધું સેટિંગ કરેલું છે, પણ આટલો કચરો મ્યુનિસિપાલિટીનો એ તો કાઢો.
ઘટના ઘટી ગઈ અને એક દી એવો આવ્યો, જેસલજી બહાર પધાર્યા છે અને સુધીર નામનો અંજારનો વાણિયો તોડા દેના રૂપ આકર્ષણમાં ભરમાઈ ગયો. એક દી એને ચાન્સ મળ્યો કે જેસલજી નથી તે આજ તોડા દેની આ જેસલની ગેરહાજરીમાં પરીક્ષા કરી લઉં. અને તોડા દે પણ સંજોગ વસાદ એવા સંતો પધાર્યા એટલે રૂડી સામગ્રી લેવા આવ્યા. કઈ સામાન્ય બધા હળી મળીને ભેળા દાળ રોટલી ખાઈ લઈએ, પણ એવા ઘરેણા આવ્યા તો એનું તો જતન કરવા માટે થોડા દે સામગ્રી લેવા આજ પોતી જ આવ્યા. સુધીરે બરાબર એનો મોકો જોયો કે સામગ્રી તમને કયા આધારે આપું, સંપત્તિ ધન દ્રવ્ય તો કંઈ રાખતા નથી, એટલે થોડા દે કીધું સામગ્રી આપો, જેસલજી આવશે એટલે તમારા જે કંઈ સામગ્રીના દ્રવ્ય ધન થતું હશે આપી દેશે. એટલે સધીરાએ આ તોડા દે તરફ દુર્ગંધ પ્રગટ કરી કે જો આવતીકાલે મધરાતે મારા વિલાસ ભુવને પધારો તો હજી તમને જેટલી જોઈએ એટલી સામગ્રી કાયમને માટે આપીશ. તોડા દે એ વિચાર કર્યો, અરે કમભાગી, મારી સાથે તે આટલી હિંમત કરી તો નાની બેન દીકરીઓ સાથે તો કેટલી છેડછાડ કરી હશે. મૂરખ, હવે તારી શાન ઠેકાણે ના લાવું તો હું તોડા દે નહોતી. ગાંઠ વાળી ને ગાંઠ વાળવી પડે. આ ગાંઠ અહીંથી વાળી લો, સત્સંગમાં બેસીને વાળવા જેવી ગાંઠ આ રહી. આને તમે ગાંઠ વાળો, આટલામાં વાર નહીં લાગે કાંઈ. જો આ વળી ગઈ ગાંઠ, ડૉક્ટર કે આમાં શંકા છે. આ ગાંઠને ઠેઠ જસલોકમાં છોડવા જવા કરતા સંતો પાસે છોડતા કેટલી હાલે. લ્યો ભાઈ, ઠેઠ જસલોકમાં છોડવા જઈએ આ ગાંઠ કેટલા બધા શેક લઈને, તો અહીં છોડી નાખી શું વાત છે. એ સમર્પિત થઈ ગયેલા છીએ આપણે, તો સૂઈ ગયા એટલે એના થઈ ગયા. હવે જાગતા જાગતા એનું થઈને જીવવા જેવી કળા કૃષ્ણ ભગવાનની સિસ્ટમ છે કે તું મારો થઈ જા, પછી બાકીનું બધું સાચવી લઈશ. આવી સિસ્ટમ તોડા. અરે ગંગા સતી ગોઈલવાડની ધર્મ માતા કે આ પદ્ધતિ તો જો કેવી પદ્ધતિ. યથાર્થ